વડોદરા શહેર જિલ્લા નિવૃત્ત પોલીસ કર્મચારી ગ્રુપ દ્વારા નિવૃત્ત પોલીસ સભાસદોને યાદગારી રૂપે મોમેન્ટો અને વર્ષ 2024નું કેલેન્ડર વિમોચન કરવામાં આવ્યું। વડોદરા શહેર પ્રતાપનગર હેડક્વાર્ટર ખાતે વડોદરા શહેર જિલ્લા નિવૃત્ત પોલીસ કર્મચારીઓને વર્ષ 2024 કેલેન્ડરનું વિમોચન કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં ઝોન 3ના અધિકારી લીના પાટીલ ઉપસ્થિત રહ્યા હતા। સાથે નિવૃત્ત પોલીસ ગ્રુપ દ્વારા લીના પાટીલને પુષ્પગુચ્છ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં નિવૃત્ત 19 પોલીસ કર્મચારીઓ જેમનું નિધન થયું છે તેઓને 2 મિનિટ મૌન પાડી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। સાથે 190 નિવૃત્ત પોલીસ કર્મચારીઓને વર્ષ 2024નું કેલેન્ડર સાથે મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નિવૃત્ત પોલીસના કર્મચારીઓ હાજર રહ્યા હતા। આજરોજ વડોદરા શહેર જિલ્લા નિવૃત્ત પોલીસ કર્મચારી ગ્રુપનું સિનિયર સિટીઝન ડે નિમિત્તે તમારું તમને અર્પણ કાર્યક્રમ છે। તેના સાથોસાથ 2024 કેલેન્ડરનું વિમોચન છે અને મુખ્ય અતિથિ વિશેષ તરીકે ઝોન 3ના લીનાબેન પાટીલ સાહેબ આવવાના છે। અમારા 190 સભ્યોને આ બધા મોમેન્ટો કેલેન્ડર આપવાના છે। હું વડોદરા શહેર જિલ્લા નિવૃત્ત પોલીસ કર્મચારી ગ્રુપનો પ્રમુખ છું, કિશોરભાઈ કેસારકર। મારા બાજુમાં ઊભા છે ઉપપ્રમુખ છે રૈજીભાઈ મેલાભાઈ માળી। તેરા તુજકો અર્પણ અમારું જે પોલીસ ડિપાર્ટમેન્ટનું એક ઇનિશિયેટિવ છે એ અંતર્ગત આજે વડોદરા શહેર જિલ્લાના નિવૃત્ત પોલીસ કર્મચારીઓ દ્વારા આ ગેટ ટુગેધર રાખવામાં આવ્યું છે, જે અંતર્ગત આજે તમામ નિવૃત્ત કર્મચારીઓ અધિકારીઓ હાજર રહેલ છે અને ખૂબ સુંદર રીતના 190 જેટલા કર્મચારીઓ સાથે આજે આયોજન કરવામાં આવ્યું છે અને આજે અમે એમની સાથે એમના સંસ્મરણો વાગોળીશું અને તેઓ ડિપાર્ટમેન્ટના જે એક ભાગ અત્યારે પણ છે એની અમારી સંવેદનાઓ એમની સાથે જોડાયેલા છીએ એ અમારા આદાન પ્રદાન થશે અને ખૂબ સુંદર રીતના પ્રોગ્રામનું આયોજન થયું છે। થેન્ક યુ।